જે ભારતીય ગણિત છે આપણું, જે ભારતીય ગણિત જેને વૈદિક ગણિત કહીએ છીએ, એનો આધાર છે ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજ. આ છે એમણે 4 વર્ષના અધ્યયન પછી મોટે ભાગે અથર્વવેદમાંથી અને થોડું ઋગ્વેદમાંથી લઈને એમણે 16 સૂત્ર અને 13 સબસૂત્ર એમણે રેડી કર્યા અને એની અંદરથી એમણે સંશોધન કરીને રેડી કર્યા. આની અંદર આખા જગતનું ગણિત આવી જાય છે. ગુજરાતીમાં કહેતો અંગણિત, બીજગણિત અને ભૂમિતિ, ઇંગ્લિશમાં કહેતો જ્યોમેટ્રી, એલ્જિબ્રા અને એરિથમેટિક, થ્રાઇઝ આર ઇન્ક્લુડ. અને આની ઘણી બધી ફોર્મ્યુલાઝ એનસીઆરટીની જે બુક છે એની અંદર આવે છે. ગણિત એટલે લોજિક. આપણું જે જમણું મગજ અને ડાબું મગજ છે ને એને સિંક્રોનાઇઝ થઈને કેવી રીતે વર્કઆઉટ કરે ને એના ઉપર આખો બેઝ છે આનો. એટલે માણસનું આધ્યાત્મિક જીવન, સામાજિક જીવન અને નોટ ખાલી ગણિત પણ દરેક સબ્જેક્ટમાં કોઈ એક વસ્તુને અનેક રીતે વિચારવાનો જે વ્યૂ છે ને એ વૈદિક ગણિત આપે છે. એટલે વૈદિક ગણિત એ માત્ર ભણવાની પ્રક્રિયા નથી, આંકડાની નથી, પણ એ તમારા મગજની એક્સરસાઇઝ છે જે વ્યવહારિક જીવનમાં પણ એટલી જ કામ આવે. તમારી આખી પર્સનાલિટીને ચેન્જ કરી નાખે. એના ઉપર આધાર છે. આ આખું માનો કે શીખવું હોય તો કેટલો સમય લાગે? આને લગભગ 2.5 વર્ષ લાગે. પણ તમારે અત્યારે આટલો બધો ટાઈમ કોઈના પાસે હોતો નથી. તો જે બાળક જે સ્ટાન્ડર્ડમાં છે એનાથી સપોઝ 5th સ્ટાન્ડર્ડમાં છે તો સિનિયર કેજી, જુનિયર કેજીથી લઈને 1st, 2nd, 3rd, 4th અને 5th સુધીમાં જેટલું એને ઇન્ક્લુડ થતું હોય એનું રિવાઇઝ કરવાનું અને 6th સ્ટાન્ડર્ડમાં આવવાનું હોય તો એનું 25% લેવાનું. એટલે એનું ક્લિયર થઈ જાય કે હા આ બેઝ ક્લિયર થયો. તો આની ઉપરની પુસ્તક જે સ્પેસિફિક સ્ટાન્ડર્ડ વાઇઝ મળે કે પછી એક જ? ના, પુસ્તક હું રેડી કરી રહી છું. પ્રીતિ મહેતા નામ છે મારું. હા, અને અમારી પાસે ઓલરેડી ગણિત વિદ્યાની બુકો છે 1, 2 અને 3 પાર્ટ, અને એ પણ ગુજરાતીમાં છે. એ કદાચ માત્ર ને માત્ર અમારી પાસે જ હશે. અને એ આ બધા ઇન્ક્લુડ કરે છે કે ખાલી? ના, બધા ઇન્ક્લુડ કરેલા છે. આના કયું એક સૂત્ર 3, 4 અને એક જ સમ્સની અંદર 4 સૂત્રો પણ થાય, પણ એ આપણે એ લોકોને બતાવવાનું છે. હવે હું એમ કહું એકાધિક એને પૂર્વન, તો એ બાળકને એમાં ઇન્ટરેસ્ટ નથી, પણ એને પહેલા ઇમ્પ્લિમેન્ટ કરવાનું પછી કહેવાનું કે એ સૂત્ર છે તો એને તરત યાદ આવશે. એને મારે ઇંગ્લિશ કરવું પડે કે 1 more than the previous one. યુ શુડ લાઈક ધીસ, કે સ્ટડી આ રીતે કરી શકો છો એવી રીતે. હવે એનું તમે જુઓ કે આ કેટલું અનંત